જ્યારે વાત મારા પિતા ઉપર આવશે ને ત્યારે એક છોકરાને તો શું પણ હું ભગવાનને પણ છોડી શકું છું. આ શબ્દો છે કિંજલ દવેના. થોડા સમય પહેલા ચાર બંગડીવાળી ગાડીના લોકપ્રિય કલાકાર કિંજલ દવેની સગાઈ ધ્રુવીલ શાહ નામના વ્યક્તિ સાથે થાય છે અને થોડો સમય પહેલા તો ખૂબ જ એપ્રિશિએટ કરે છે અને મનોકામનાઓ આપતા હોય છે, પણ ધીરે ધીરે એક વિવાદ પણ બહાર નીકળે છે. હા મિત્રો, કિંજલ દવેની સગાઈ સાટા પેટાની અંદર પવન જોશી નામના વ્યક્તિ સાથે થાય છે અને એ સગાઈ તૂટ્યાને 2 વર્ષ જેવો સમય લાગી જાય છે. પણ પવન જોશી એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર એવી રીતે દેખાડો કરે છે કે એની સાથે કંઈક ને કંઈક દગો થયો છે અને ત્યાં સુધી આખા ગુજરાતની અંદર સમાચાર પ્રસરી જાય છે અને એની અંદર ઘણા લોકો એમને સપોર્ટ પણ કરે છે, પવન જોશીમાં કોમેન્ટ પણ કરે છે, કિંજલ દવેને ખરાબ શબ્દોથી પણ વણવે છે. અને એ સાથે એક બીજો વિવાદ પણ ઊભો થાય છે. જે કિંજલ દવેની સમાજ છે એમના દ્વારા પણ એક મહાસંમેલન બોલાવી અને કિંજલ દવેના પરિવારને સમાજ બહાર મૂકી દે છે, કારણ કે કિંજલ દવે જે સગાઈ કરી છે એ ધ્રુવીલ શાહ કોઈ અન્ય જાતિના છે અને એના કારણે સમાજની અંદર પણ બહુ જ વિવાદ થાય છે અને લોકો એમને એમની સમાજ તરફથી બરખાસ્ત કરી દે છે. અને જેના કારણે કિંજલ દવે હવે પોતાની ચૂપ્પી તોડે છે અને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી એક મસ્ત મોટો વિડીયો પોસ્ટ કરે છે, જેની અંદર એ પવન જોશી હોય કે સમાજના લોકો હોય કે અન્ય ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાની અંદર જે બધી ફેલાવી રહેલા લોકો છે એમના માટે લાલ આંખ સમાના વિડીયો બહાર પાડે છે અને જેના થકી લોકોને સત્ય હકીકતની પણ જાણ થાય છે કે કિંજલ દવે સાથે શું થયું છે. તો કિંજલ દવેના આખા વિડીયોને જોઈએ ને તો કિંજલ દવે પણ કોઈ જગ્યાએ ખોટા નથી લાગતા. અને આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, જેની અંદર મેં દરેક માણસોને એક રિક્વેસ્ટ કરી હતી કે ડાયરેક્ટ જોયા જાણ્યા વગર કોઈ એક વ્યક્તિના દર્દવાળા સીન જોઈને કોઈ વ્યક્તિને ખરાબ માની લેવું એ એકદમ ખોટી વાત છે. કારણ કે એક વ્યક્તિ બોલતું નથી અને એક વ્યક્તિ જે બોલી રહ્યો છે તો જે બોલી રહ્યો છે એ સાચું છે એવું સાબિત કરવાનો આપણો હક કોઈ પણ નથી. તો સૌ પ્રથમ વિડીયોની અંદર કિંજલ દવે પોતાની સમાજને હાથ જોડી અને જે લોકો એને સપોર્ટ કરે છે કે જે લોકોએ એમના આ સગાઈને બિરદાવી છે એવા લોકોનો ખૂબ જ આભાર માને છે અને એમની સમાજનો પણ આભાર માને છે. વચ્ચે કિંજલ દવે એમના પિતાનો પણ ખૂબ જ આભાર માને છે, એમની દીકરીને આટલો બધો સપોર્ટ કરે છે અને આ લેવલ સુધી લઈ ગઈ છે. પણ વચ્ચે કિંજલ દવે સમાજની આ વરવી વાસ્તવિકતાને ઉજાગર કરવાનું પણ કામ કરે છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે. આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું હતું. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? કિંજલ દવેનું કેવું એવું છે કે એક તરફ દેશની દીકરીઓ ફ્લાઇટ ઉડાડે છે, વિમાન ઉડાડે છે. હમણાં આપણું ઓપરેશન સિંદૂર થયું એની અંદર જે 2 દીકરીઓ છે એણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને આપણા ઇન્ડિયાને મસ્ત મોટી જીત અપાવી છે. અને એક તરફ દીકરીઓ ઘૂંઘટામાં પણ છે. એ બેને વચ્ચેનો કિંજલ દવે તફાવત બતાવે છે કે કોણ કઈ જગ્યાએ કેટલો વિકાસ કર્યો. અને સાથે કિંજલ દવે લાલ આંખ કરીને સમાજના એવા લોકોને પણ ટાર્ગેટ કર્યા છે જે કિંજલ દવેનો સતત વિરોધ કરી રહ્યો છે કે કિંજલ દવેના પપ્પાને સમાજથી બરખાસ્ત કરી રહ્યા છે. એવા લોકોને લાલ આંખ કરી અને ખૂબ જ કડક શબ્દોમાં એમને કહે છે. અને મિત્રો, કિંજલ દવે અહીં જ અટકાતી નથી. એની સાથે કિંજલ દવેની જે પહેલી સગાઈ થઈ છે એની અંદર શું પ્રોબ્લેમ હતા ને એ પણ આની અંદર જણાવે છે. કિંજલ દવેની જે સગાઈ પવન જોશી સાથે થઈ છે અને સાથે પવન જોશીની જે બેન છે એમની સગાઈ કિંજલ દવેના ભાઈ સાથે થાય છે. પણ કિંજલ દવે આ વિડીયોની અંદર જણાવે છે કે એની સાથે ચીટિંગ થયું છે અને સમાજના લોકોએ જ એમને ચીટિંગ કર્યું છે. કઈ રીતે ચીટિંગ થયું છે? કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું.
મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ પવન જોશીની જે બેન હતી એ કિંજલ દવેના ભાઈના સગાઈમાં હોવા છતાં પણ કોઈ આંતરજ્ઞાતિય લગ્ન કરી લે છે. કિંજલ દવેના પરિવારને 2 વર્ષ સુધી સતત અંધારામાં રાખે છે અને કોઈ પણ જાતની વાત કહેતા નથી. અને એના થકી જ કિંજલ દવેને લાગે છે કે હવે હું આ સંબંધમાં નહીં રહી શકું અને એના કારણે જ એ પવન જોશી સાથેની સગાઈ તોડે છે. એ પણ એ વિડીયોની અંદર જણાવે છે. અને હા મિત્રો, લાસ્ટમાં કિંજલ દવેનો પિતા પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ છલકી આવે છે અને એવું કહે છે કે જ્યારે વાત મારા પિતા ઉપર આવશે ને ત્યારે હું કોઈ છોકરાને તો શું પણ ભગવાનને પણ છોડી શકું છું. એ દીકરી હું છું. અને આ કિંજલ દવેનો વિડીયો સતત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને મારા મતે તો કિંજલ દવે રાઈટ જ છે. પણ તમને શું લાગે છે? પ્લીઝ કોમેન્ટની અંદર લખજો. કારણ કે એક દીકરીને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો હક છે અને ભારત સરકાર પણ આપે છે અને માનવતાના નાતે પણ છે. અત્યારની દીકરીઓ કોઈ દીકરાથી કમ નથી હોતી. તો તમારું શું કહેવું છે? કિંજલ દવે સાચા છે? સમાજ સાચા છે? કે શું કોઈના જીવનમાં આટલું અંદર સુધી ઘૂસવાનો કોઈનો હક છે?